આ તરફ વાવથરાદમાં ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। કચેરી બહાર અનુસૂચિત જાતિના આગેવાનોએ ધરણા કર્યા। યુવકના શંકાસ્પદ મોત મામલે હત્યાનો ગુનો નોંધવા માંગ કરી રહ્યા છે। મોરીખા ગામનો યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। કલેક્ટર સાહેબને રજૂઆત કરી લેખિતમાં અને મૌખિકમાં, પણ પીડિત પરિવારે જે પણ રજૂઆત કરેલ એક પણ રજૂઆત સાંભળવામાં નથી આવેલ, એમને ન્યાય આપવામાં નથી આવેલ। ત્યારે આ એક દુઃખ દર્દ સાથે આજે બહોળી સંખ્યામાં લોકો ભેગા થયા, રેલી સ્વરૂપે કલેક્ટર ઓફિસે આવેલા છે। અત્યારે 7 વાગ્યા છે। 7 વાગ્યા સુધી કલેક્ટર સાહેબને ઊંઘ ઉડી નથી। કલેક્ટર સાહેબ ડાયરેક્ટ આવી અને ડાયરેક્ટ નીકળી ગયા છે। પીડિત ભાઈને આટલી બહોળી સંખ્યા એમના આંગણે બેઠી હતી, પણ એમને સાંભળવાના કોઈ પણ પ્રયત્ન કર્યા નથી, કોઈ ન્યાય આપવાને એમને કોઈ પ્રયત્ન કરેલ નથી અને એમની રીતે પોતે નીકળી ગયા છે। જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી 1 દિવસ થાય, 2 દિવસ થાય, 1 મહિનો પણ અહીં ધરણા પર બેસવું પડે તો પણ બહોળી સંખ્યામાં બેસું।